અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હર્ષાબેન વિષ્ણુ સ્વામી, ગામ? રાજકોટ. હવે આજે આપણે બીજો દિવસ છે ને? હા. શું તકલીફ હતી તમને કમરનો દુખાવો હતો. અને કેટલા સમયથી? 7-8 વર્ષ થયા હતો. અને એમાં શું શું કર્યું હતું? ઘણી જગ્યાએ દવા લીધી, ઘણા પાટા બાંધ્યા, આયુર્વેદિક બધું કરી લીધું? આયુર્વેદિક બધું કર્યું. અને આપણે 2 વખત આજે બીજો દિવસ છે એક્યુપ્રેશરમાં, તો કેટલો ફાયદો? 50-60% જેટલો ફાયદો. 50-60% વગર દવાએ? હા. અને ખાલી અમૃત પુષ્પ તમને આપ્યું એક જ બોટલ, બાકી કાંઈ દવા આપી નથી? 50-60%. હવે બેસવામાં ઉઠવામાં ઘણો એટલે ઘણો ફરક છે. ઘણો ફરક છે ને? હવે તમે અહીંયા કેવી રીતે આવ્યા? મારા ભાણે જ વવે મોકલા, એને કમરનો દુખાવો થઈ ગયો હતો ને, તો એને ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું. પછી એણે દવા ઘણી લીધી પણ એને ફેર ના પડ્યો, તો એ અહીંયા આવ્યા પુષ્પ કેન્દ્રમાં. એટલે એનાથી એને સાવ દુખાવો વહી જ ગયો છે, એને રેડી થઈ ગયો. હા, એટલે તમે આવ્યા. એને મને મોકલી, મને કે માસી તમે એકવાર ત્યાં બતાવી આવો. તો બરાબર આવી ગયા? હા, ઠેકાણે આવી ગયા. હા, એ 7-8 વર્ષથી હેરાન થતા હતા ને? હા. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે આજ કરાય, અહીંયા જવાય. વગર દવાએ ને સીધી રીતે બધું થઈ જતું હોય તો બીજી દવા શું કામ? હા, અને દવા કાંઈ નહીં, અમૃત પુષ્પ ખાલી આપ્યું હતું તમને અને એક્યુપ્રેશર. દવાનું મેં કીધું હતું જરૂર પડશે તો. અને હજી તો તમે કીધું એટલું કરીને નથી આવ્યા, એમાંથી તમે કાંઈ કર્યું નથી, ખાલી અહીંયા જ. બરાબર, તોય આટલો ફાયદો છે. હવે પાછું કાલે જોઈ કેટલો ફાયદો છે, કેટલો શું છે, કેવી રીતનું છે. જય દ્વારકાધીશ.